ભગત જેવા દીકરા છે કે કોઈ દાડ ભગત નતા ખાતા ને બધા દારૂ પીતા થઈ ગયા. તો એ રીતે બદલો લે ચમ કે દારૂ પીવડાને રોજ એમને કકરાટ કરાવું. અને એ દીકરો કે કદાચ કોઈને દીકરો ના પીતો હોય કોઈના બાપ ને પીવડાવો અને ઝઘડો કરાવો દીકરા પ્રત્યે એવો નફરત કરાવો અને એ બાપ એવું બોલી જાય કે ચાલ ઉપર આ મારું ઘર છે એક નહીં અહીંથી જતો રે આ મારું ઘર છે. જો કદાચ તમારા ઘરમાં ઝઘડા હોંભરજો બહુ ખાસ વાત કહું ધોનથી હોંભરજો. દેવગતિ માટે દેવગતિ વાળા જે છે ને જે હમજુ દીકરા હોય એમના માટે ખૂબ ખાસ છે. ધોનથી હોંભરજો. તમારા ઘરમાં તમારા પરિવારમાં 5 સભ્યો હોય અને કદાચ 2-4 દાડે અઠવાડિયે મોટા ઝઘડા તો થાય જ, કંકાસ થાય દરેક ઘરમાં સ્વભાવના કારણે. પણ થોડો ઝઘડો થાય નહીં પણ બહુ મોટો થઈ જાય ને માર જૂડ ઉપર બાપ દીકરી ફેટ પકડી દે તો હુંથી કઈક ના કકરાટ થતા હોય. હું ક્રોધ કરી નાખે, એટલો બધો ક્રોધ કરી નાખે કે ઘરની બધી વસ્તુઓ તોડી નાખે. આવા ક્રોધ થતા હોય કદાચ તમારો બાપ તમારી પર તમારો કોઈ દોષ ના હોય, તમારો કોઈ વાંક ના હોય, છતાંય ઝઘડો કોઈ કારણ નાની બાબતે કદાચ ઝઘડો મોટો સ્વરૂપ લઈ અને એના મુખેથી એમ નીકળે ને કે આ મારું ઘર છે જતો રે તો સમજી લો કે આ તળિયાનું કોઈ દેવ છે જે તમને કહે છે કે અહીંથી જતા રહો આ મારું છે. આ બહુ ગંભીર વાત છે, બહુ મોટી વાત છે. એક વખત નહીં પણ ચાર ઝઘડો થાય તાર તમને એમ કહી દે કે અહીંથી જતા રહો, તમારે જો જવું હોય તો આ મારું ઘર છે, કોઈ રહેવાનું નહીં. જો તમારા ઘરમાં તમારી મમ્મી તમારા પપ્પા કદાચ આવું વારે ઘડી આવો શબ્દ બોલતા હોય ને તો એટલું યાદ રાખજો કે આ તળિયાની મેલડી અમને નડવા ઉભી થઈ છે. કોઈ હક વાળું દેવ જગ્યાનું દેવ અમને એવું કેવડાવે છે કે અહીંથી જતા રહો જો મારાથી બચવું હોય તો. અને તમારી આત્મા એવો રોજ અંદરથી એક વખત સવારમાં ઉઠીને પોકારતો કરે કે આ જગ્યા રહેવા જેવું નહીં. દરેક નો આત્મા. પણ છતાંય આજનો માણસ એક નોની એમથી 20 ફૂટની જગ્યા જેવો જગ્યા ઉખાડીને લઈને નહીં જવાનો ભગવાનના ઘેર, જેની જગ્યા પર એના આખી પેઢીઓ સાફ થઈ જઈ, નાની ઉંમરે જતા રહ્યા, બધું બરબાદ થઈ ગયું. છતાંય કદાચ આટલી જગ્યા કોઈનું છોડવાની વાત કરું ને કે આટલી જગ્યા છોડીને તું તાર ભાડે રે, આ જગ્યાનો મોહ ના રાખીશ તો દુનિયા મારો વિરોધ કરે ને એમ કે આ બધાને ઘર છોડાવો છું. હું શું કામ છોડાવું? હા શું ખોટું ભાઈ? પણ આ એક મોટું લક્ષણ છે કે તમારા ઘરમાં આવું કહેતા હોય કે મારું ઘર છે નીકળી જા તો તરત ચેક કરજો કે આ તળિયા પર કોઈ દેવ તો નહીં. આ જગ્યા કોની છે, કોની હતી, તપાસ કરવાની કોશિશ કરો. એ જગ્યાના દેવને કદાચ 2 અગરબત્તી કરી પ્રાર્થના કરો. જો કદાચ આ મારા હકની નહીં હોય અને આ જગ્યા પર તમારો આદેશ હુકમ એવો હોય કે આ જગ્યા પર રહેશો નહીં તો માં અમને કોઈ રસ્તો બતાવજો, માફ કરજે. કદાચ જોણ્યા અહીંયા આવી ગયા હોય એ તમને એક નહીં 1000 વખત તમને ટકોર કરે. દેવ કોઈ દેવ પહેલો પ્રહાર નહીં કરતું, કોઈ દેવ રાક્ષસ નહીં, એ તમને રોજ ટકોર કરે. ગોગા મહારાજ હોય તો રોજ તમને સપના વારે ઘડીએ આવે. ઘરમાં 5 સભ્યો હોય ને તો 5માંથી 2 જણને સપનામાં આવે. અને કદાચ ખાવા બે આવો ને તારે કદાચ એકબીજા વાત કરતા હોય તો શું કે આજે મને નાગ સપનામાં આવ્યો, એટલે કે મને આવ્યો તો કાલે મને બચકું ભરવા આવ્યા હતા, પાછળ દોડ્યા હતા. આવું હોય છે, કઈક ના આવે છે, નહીં આવતા. તો મહારાજ તમને એ અધોણ આલે છે કે તમે ભાઈ મારી જગ્યામાં છો અને અહીં રહેવું હોય તો કદાચ મને ટેક્સ આલો, હકનો ટેક્સ આલો. અને ટેક્સ નહીં આલો તો હું નહીં નડું, મારી માયા જ નડશે તમને. હા શું ખોટું? અને ગોગા મહારાજ એટલે પંચમુખી નાગ દેવ, શેષ નાગ, જેની પર પૃથ્વી ધારણ કરેલી છે ને, એ ભણેલો ગણેલો વિદ્યા ભણેલો ગોગો કહેવાય છે. હોંભર્યો છે રેગડીમાં ને બધી જગ્યાએ તમે. એ કાશીનો પંડિત કહેવાય છે. કહેવાય ને કે એને તપસ્યા કરી, બધી સાધનાઓ કરી અને બધી શક્તિઓ વશમાં કરી, વરદાન લીધા, એટલે વિદ્યાવાળો ગોગો થયો. એ જગ્યા પર જો કદાચ રહેતા હોય ને કદાચ
એની જગ્યા હોય ને એને ટેક્સ ના આલો ને એટલે એના ખાતાની આ વિદ્યા કે મહામાયા એ જ મસાણી. અને મહારાજને સામુક શાસ્ત્રોમાં એવું કીધેલું છે કે વિષ્ણુ ભગવાનનો તમો ગુણી અવતાર. હવે તમો ગુણ એટલે શું તમને ખબર પડે ને? સત્વ રજ અને તમ ગુણ આવે, 3 ગુણની પૃથ્વી બનેલી છે. જે તમો ગુણ છે એ તમોગુણી વ્યક્તિ હોય ને એની અંદર કામ, ક્રોધ, ઈર્ષા, વેર ઝેર આ બધું હોય. જે વ્યસન કરતો હોય, ગારો ખૂબ બોલતો હોય, મારઝૂડ કરતો હોય, અધર્મ કરતો હોય, મૂળ એ તમોગુણી અવતાર છે. એટલે જો કદાચ એની જગ્યા પર તમે હરખા નીતિ નિયમ મુજબ એના હકનો ટેક્સ આલ્યા વગર રહ્યા તો સમજી લો એની તમોગુણી માયામાં આવી છે ને એટલે તમને કામ, ક્રોધ, મોહ, લોભ, ચોરી કરવાનું, મારઝૂડ કરવાનું, તમારી આંખો દ્રષ્ટિ બગાડવાનું બધું જ થશે. આવું મેલડી કહું છું. પણ એને ખાલી ટેક્સ આલો, ટેક્સ હક. આ રોડ ઉપર જાવ છો તો રોડ તો સરકારનો છે ને, છતાંય આલો છો ને ટેક્સ. 100 નહીં 200 કે તોય તરત આલવા પડે, નહીં આલવા પડતા. ચમ રોડ બનાવ્યો અને રોડ વાળા રોડ ખાતાને ટેક્સ ના આલો તો તમને જવા ના દે. તો આ પૃથ્વી જેને ધારણ કરી છે એને ટેક્સ ના આલો તે બક્ષ ખરો? વિચારજો ધોનથી. તમને તમારા મા બાપ કદાચ દીકરો હોય ને પોતાનો નોકરી કરીને પગાર ના આવતો હોય ને તો એને ઘરમાં નહીં રાખતો, રાખે છે? લાય ભાઈ મારું મહેનતાણું લાય, મેં તને મોટો કર્યો છે, મેં તને નોનેથી મોટો કર્યો, ભણાયો ગણાયો, મેં તારી પાછળ આટલા પૈસા બગાડ્યા, પરિશ્રમ કર્યું, લાય પગાર હાલ, નકર મારા ઘરમાં રહીશ નહીં. તો એને પૃથ્વીની રક્ષા કરી. નકર એક રાક્ષસ હતો, જોજો ઇતિહાસો પુરાણો, આખી પૃથ્વી લઈ ગયો તો છે પાતાળમાં, સમુદ્રમાં ગાળી દીધી. તારે વિષ્ણુ ભગવાને વરાહ અવતાર લઈ પૃથ્વી કદાચ બહાર લાયા, નકર આ મનુષ્યનું અસ્તિત્વ જ નષ્ટ થઈ જાત. પણ જેણે તમને કઈક આલ્યું છે એની પર તમે રહેતા હોય તો એને ટેક્સ આલવો આ શું ગુનો છે? શું એના ટેક્સ આલવાથી તમારી માં યાત્રા જ થાય? તમારી આત્માને પૂછજો, થશે? ગોગા મહારાજને દીવો કરી નારિયેળ ઉકળી આલવાથી શું તમારી માતા યાત્રા થશે? તમે તેના હકનો ટેક્સ આપો છો. ચોથી ઉપરથી તમારી માં રાજી થાય કે દીકરા જેણે આપણને કઈક જીવનમાં આલ્યું હોય ને એને કદાચ હકનું આલી એને નમસ્કાર કરી દંડવત પ્રણામ કરવું આપણું અસલ ધર્મ છે. પૂજા પાઠ કરો તારે જોજો, પૂજા પાઠમાં બધી વસ્તુ વપરાય. શું વપરાય? આકાશ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને જલ. આ બધી જો આ વાતો તો કદાચ જેના ધર્મનું જ્ઞાન હોય ને એને કદાચ મગજમાં ઉતરે. આ 5 તત્વોથી બનેલું છે ને, તો તમે પૂજા માતાઓની કરો તારા 5 તત્વો હશે. જોજો હશે કે નહીં? પાણી હશે, અગ્નિ હશે, ભાઈ ધૂપ કરો એટલે વાયુ, તો મૂળ તમે એની જ પૂજા કરો છો ને. પૃથ્વી હોય તો છેલ્લે દર્શન કરો તો શું કરો? પછી પાણી તમે ધરાવો, જળ ધરાવો તો કેવું થાય? એટલે જળની પૂજા થઈ જાય. અગ્નિ કરો એટલે અગ્નિની પૂજા થઈ જાય. નીચે પગે લાગે એટલે પૃથ્વીની પૂજા થઈ જાય. આ 5 તત્વોની પૂજા થઈ જાય. તો આ પૂજા બસ ખાલી સમજી વિચારીને કરવાની છે. આવું મેલેડી કહું છું. જીવનમાં કદાચ જળ ના હોત તો મનુષ્યનું અસ્તિત્વ હોત? તેનું ઋણ કેટલું છે તમારી પર, ખરું ને? તેની કદર કરાય, કિંમત કરાય. એટલે ચોક મંદિરમાં જાવ તો પાણી અલગ થયું એવી રીતે પીવો છે ને. અને ઘેર પેલાના માણસો જો પીવા પાણી પીશે ને તો જઈ રીતે પીતા, નીતિ નિયમ થી પીતા. આ બધું બહુ છે મારી જોડે જ્ઞાન, પણ અત્યારે હાલીને પછી મને એવું લાગે કે હું સતયુગમાં આવી જઈ. આ બધું બહુ ઝીણી ઝીણી વાતો છે, પણ કદાચ આ કરદો ને એટલે કોઈ નડવા તૈયાર સજ નહીં. અને કોઈ ભૂવો એવું કેમ કે આ નડ્યું તો માર જોડાવજો. જેને કઈક આલ્યું છે એનો આભાર માનવો, આભાર વ્યક્ત કરવો. મેં પહેલા કીધું તું, તમને કોઈ બાઇક ઉપર અહીં બેહાડી લાવો અને ઉતારે અહીં કે લાવો ભાઈ મને ગાદી ઊંધી પેન ઊંધી લઈ જાઓ, તમને બેહાડી લાવો તો તમે ઉતરી સીધા હેડો તો પેલો તમને કહે નહીં, પણ મનમાં તો વિચાર કેવો માણસ છે.
મેં એની મદદ કરી, એને છે કઈ ઊંધી લઈને આવ્યો, મને એક આભાર ના કીધો. એ આભારનો ભૂખ્યો નહીં, પણ એની અંતરાત્મામાં દુઃખ લાગે કે નહીં? તો આ ધરતીના ધણી છે, જગ્યાના દેવ છે, આ બધી એની જગ્યા પર રહો છો તમે. ચો ઉપરથી ડાયરેક્ટ આવીને પડ્યા હતા અહીં પહેલેથી? એ જગ્યા તો આજથી વર્ષો પહેલા કોઈ દેવના હાકની જ હશે ને. તેના આભાર વ્યક્ત કરો છો, ગુનો છે ભાઈ, ગુનો કહેવાય. એની અગરબત્તી કરી કે લો આ જગ્યાની ફરતી મેલડી માતા, આ તમારી જગ્યા છે બાપ, અમે તમારી જગ્યામાં રહીએ છીએ માં, લે કદાચ અવારનવાર કદાચ તને આવી ચપટી વ્યવહાર આલીશું. જોણે અજોણે કદાચ કોઈ ભુવાપણી કરી, કોઈ વિધિ કરી, કોઈ ખિલ્લા માર્યા, કોઈ વારણ કારણ કર્યા, માં માફ કરજે માં, લે નારિયેળ ને લાપસી આલીએ છીએ, પણ અમારી હકીથી ભક્તિ થાય માં, બસ અમારે કશું જ નહીં જોતું તારી જોડતી. તું અમારું હારું ના બનાવી, હારું અમારી માતા બનાવશે બસ, પણ અમારી માતાની અમારા ઘરમાં શાંતિથી અને એકદમ ઝઘડા કકરાટ કંકાસ થયા વગર અમારી માની શુદ્ધ ભક્તિ થાય ને એટલી કૃપા રાખજે. જો કદાચ ભક્તિ ના જાગે ને તો મેલડી મટી જાય. આ ગોગા મહારાજના મેલડીની વાત. ત્રીજી કે ખપ્પર જોગણીઓ ફરવા વાળી, એ દરેક જોણ હશે કે પેલા જોગણીના રથ નીકળે ને હાથમાં ખપ્પર લઈને મસાલ લઈને જતી, હાથ હાથ જોગણીઓ ગરબે ગુમવા વાળી આ દીકરીઓ જોડ હોય છે. પેલા કોઈ દીકરી કદાચ પડી જાય ને રસ્તામાં, 4 રસ્તે 3 રસ્તે, એને ઘેર લાવો ને તો શું કે જોગણીના ઝપાટામાં આવી જાય, કેતા ને એના દાંત બંધ થઈ જાય, પડી જાય, એનો ધૂણ ચાલુ થઈ જાય. એટલે તો પેલાના ગઈડિયાઓ કદાચ 12 મહિને છે ને જોગણીનું નિવેદ કરે ને વાગતા ઢોલે કદાચ એનો રથ કાઢતા. અત્યારે કઈક કઈક ગોમનો કાઢે છે, જોજો તમારી નજર હોમે. જેમ કે જગ્યાની ફરતી જોગણીઓ ખપ્પર જોગણીઓ છે, એ એક માયા છે. જો કદાચ એના હકનું ના આલો ને તો એ કોઈને ઓળખતી નહીં, હારા હારા ખપ્પર મલાઈ લે. એટલે જરૂરી નહીં કે મેલડી કદાચ તળિયાની નડે, ખપ્પર જોગણીઓનો જગ્યા પર વાસ હોય ને અને એને કદાચ ટેક્સ ના આલો તો એ નડે. ચમ એને શું હોય 12 મહિનાનો ટેક્સ. ચમ તમારા ગઈડિયા છો તો પેલા જોગણી હોય ને એટલે તમારો વાપ ફર્યું હોય ને એને બહાર નાકે બેહાડતા. અત્યારે કઈક કઈક ફર્યું હશે, વાસ હશે ને, સોસાયટી હશે ને બહાર નાકે જોગણી બેઠેલી હશે, હોય છે ને. ચમ કે એને જગ્યા આપી દો એટલે આપણે કદાચ એ જો તો ફરે નહીં અને એની અહીં પૂજા પાઠ કરીએ તો એના ઝપાટા કોઈ દીકરા દીકરીઓ આવે નહીં અને કોઈ દુઃખી ના થાય. અને એની કદાચ 12 મહિને આપણે ટેક્સ એના હકનો આપીશું તો અમારી અને અમને અને અમારી માતાને શાંતિથી આ જગ્યા પર ભક્તિ કરવા દેશે. છે ને આ હોંભર્યું છે ને, એટલે એનું હાલવાનો ટેક્સ. અને ચોથો વ્યવહાર શું હોય તો કોઈને જગ્યા પર કોઈ ફરતી સૂક્ષ્મ આત્મા હોય જેને ભૂત કહેતા. બધા કહે છે ઓંબલી પર ભૂતનો વાસ હોતો, કહેતા ને પેલા ઓંબલી છે કે આ ઓંબલી તો જણ થતો ભાઈ, આ ઓંબલી પર તો ચૂડેલ રહેશે, આ કોઠે ના જવાય હો, બહુ બેહતા નહીં કે આપણે એ તો કે રાતે છોકરું લઈને ફરસ. આ બધું હોંભર્યું છે ને તમે કે અહીં તો સારું આ કુવામાં એક પડી ગયેલી ભાઈ છે ને તો અહીં આટલા ફરસ છે. આવું બધું તમારે ગામડામાં હજુ હોંભરવા મળે. આ બધું સિટીમાં તો બધું ઓછું થઈ ગયું, પણ આ બધું હોંભરો તો એ જગ્યાની સૂક્ષ્મ આત્મા હોય ફરતી, કે જેમ તમારા પિતૃ પૂર્વજ હોય ને તમે એને 12 મહિને નિવેદ નહીં હાલતા તો તમને મારે છે ને, તમારું કામ બગાડે છે ને. જમ એને ભૂખ લાગી છે, એને યાદ કરવા વાળું કોઈ નહીં ને એટલે એ તડપે છે કે મને કોઈ ખાલી મારા નોમથી પાણી ધરાવશે ભગવાન મને કદાચ મારી તરસ મિટાવશે. પણ એ તો કદાચ એક દુષ્ટ થયેલી આત્મા હોય ફરતી, એને કોણ પાણી પીવડાવ ચવાણું હાલે એને કોણ કોઈ વ્યવહાર આલીને ધરાવે. તમે તો તમારા ઘરની શિકોતર માતા હોય, 12 શિકોતર હોય, કોઈ બહેન નાની ઉંમરે મરી ગયેલી હોય તો એને 12 મહિને શ્રાદ્ધ નાખો ને, એને કોણ હાલે? કોઈ નહીં. જગ્યા તો આગળ પાછળ કોઈ નતું, મરી જાય એટલે પતી જાય અને એટલે આત્મા ફર્યા કરે. એટલે એને ખાવું હોય એટલે શું કરે? એ મજબૂર હોય, એ લાચાર હોય, એને કોકને ના નડવું હોય, એને કોકને ના મારવું હોય, પણ કદાચ મજબૂરીમાં કદાચ એને કોઈ યાદ કરવા વાળું ના હોય ને એટલે તરસે ને કદાચ કોઈ નાના દીકરા દીકરીને મગજમાં વસી અને એને પાણી પીવા જોતું હોય ને તો જોજો કોઈ દીકરાને કદાચ કોઈ નાની દીકરી હશે ને અને આવું કદાચ થયું હશે ને તો પાણી વધારે પીશે. આવું મેં રેડી કહું. આ જોયું છે ને તમે, વાપર્યું છે ને કે આ જેટલું બધું પાણી પીજો, આ 2 દાડાથી પાણી હારો બહુ પીવો છે કે થાય છે ને આવું. તો એની તરસ
એની તરસ મિટાડવા કોઈનું શરીર ઝાલે, તમારી અંદર પ્રવેશી કરી જાય, અને પ્રવેશ કરી જાય એટલે એની જે ઈચ્છા હોય પૂરી કરાવ. કદાચ એ ચૂડેલ હોય અને એને સિગરેટ પીવાની આદત હોય, એટલે ચૂડેલ એટલે દુષ્ટ થાય, ભૂત થાય. એટલે ભૂત તો શું, સિગરેટ દારૂ બધું પીવે ને, બીડી હાલો બીડી પી જાય, તમાકુ હાલો તમાકુ ખાઈ જાય, ભૂત એવા હોય ને. એટલે ભૂત છે એને ઈચ્છા થઈ સિગરેટ પીવી છે, તો શું કરે, કોઈ દીકરી છૂટા બાલ રાખીને જતી હોય અને હારું અત્તર સેન્ટ નાખ્યું હોય અને એવું ચરક મરક પહેર્યું હોય અને આવા કદાચ નોરતા નીકળે, ખાલી બાલ છૂટા રાખીને કદાચ નીકળે ને અને સુગંધ આવી ચૂડેલ જોઈ જાય ને તેના શરીરમાં વાસ કરી જાય. કરી જાય કે નહીં? એ શરીરમાં વાસ કરી જાય ને એટલે એની ઈચ્છા હોય સિગરેટ પીવાની. તો આજ કઈક દીકરીઓ સિગરેટ પીતી થઈ જઈ. જોજો, જે તમને શરમ આવે જોઈને કે આના મા બાપના સંસ્કાર તો જો, સિગરેટ પીવે છે, સ્ત્રી થઈ થાય છે ને. કઈક નાની આવી દીકરીઓ અત્યારે કઈક નશા કરતી થઈ જાય આજના જમાનામાં, કળિયુગમાં. દારૂ પીતી, પેલું શું કે આ ડ્રગ્સ એવું કે ને ઇંગ્લિશમાં, જોવો છો ને બધું, બધી મોટી મોટી સિસ્ટમ છે જ. તો આ બધું શું કામ થાય? આ બધા વર્તનથી ફરતી આત્મા, સૂક્ષ્મ આત્મા હોય ને, એની જે ઈચ્છા પૂરી, કે એને ખાવું હોય કે કોઈ સિગરેટ પીવું હોય, દારૂ પીવો હોય કે પાણી પીવું હોય, એના આવી દીકરીઓના મગજમાં વસી જાય અને ઘેર આવીને કદાચ એના મગજમાં વસીને એને જે કરાવવું હોય બધું કરાવી દે, જે ખાવું હોય એ ખવડાવી દે. હાચું ને? તો આવી કદાચ એ જગ્યા સોસાયટીમાં રહેતા હોય ને, કદાચ તમને ખબર નહીં કે આ સોસાયટીમાં અમે રહેવા આવ્યા આ 30 વર્ષ થયા, પણ 30 વર્ષ પહેલા અહીં શું હતું શું નતું તમને જાણતા, અહીં કૂવો હતો કે નતો તમે જાણતા, અહીં જગ્યા પર કોઈ ફાંસી ખાઈને મરી ગયું, હરગીને મરી ગયું તમે જાણતા, બર્થ નહીં જાણતા ને. તો આંધળું હાલો કે આ જગ્યા પર કોઈ સૂક્ષ્મ આત્મા કોઈ ચૂડેલ એવી ફરતી હોય તો માં, તને માં કહીએ છીએ, માં લે કદાચ ચપટી ચવાણું હાલીએ છીએ અને એક પોણી ગ્લાસ હાલે છે. અમારા પરિવારમાં અમારા દીકરા દીકરીઓ મગજમાં વસી અને કકરાટ કંકાસને અમારથી જુદા ના કરતા, લો તમને આ ચપટી વ્યવહાર હાલીએ છીએ. હું એવું કહું છું, એક ચપટી વ્યવહાર હાલો ને 12 મહિના વગર તમારા ઘરમાં ઓટો મારે નહીં, એની મારી મેલડીની ગેરંટી. મારે મારે ના મારે જબ ના મારે કે આવે એટલે રાતે ફરતી ફરતી છમક 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 છમક. જોવો છો ને, હોંભર્યો છે કઈક કઈક દીકરીઓ હોંભર્યો છે, કોઈક ઉંમર લાયક કે હોંભર્યો છે કે માં ઝાઝર ના અવાજ આવે રાતે. આમ ધાનથી સાંભળો ને તો છમ 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 થાય, પછી કે આ તો જીવડું બોલતું હશે કે પાછું મન વારી લે. પણ સંભળાતું તો હોય જ અને અનુભવ તો થયા છે, કંઈક ન થયા છે. એટલે સમજી લે કે રાતે એનો ટાઈમ ચોઘડ્યું નહીં, કે ચોઘડ્યું થાય એટલે આવે એટલે ચોઘડ્યામાં એની શક્તિ વધી જાય એટલે રાતે નીકળે, અને રાતે નીકળે એટલે છમ છમ કરતી કરતી નીકળે. અને પછી જો તમે આલેલું હોય